નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છીએ સ્વાધ્યાય 13.1નો દાખલા નંબર 2. બરાબર. અગાઉના વિડીયો મેં તમને ઇન્ટ્રોડક્શનનો વિડીયો આપ્યો જ છે, બરાબર, મૂક્યો છે, તો ખાસ એ પણ તમે જોઈ લેજો. ઇન્ટ્રોડક્શનના વિડીયોમાં સૂત્રો છે, બરાબર, કે આખા ચેપ્ટર 13માં કેવા કેવા સૂત્રો આવે, શું આવે છે, આ બધું મેં તમને માહિતી આપીશ, તો જોઈ લેજો. તો જોઈએ મિત્રો, આપણને 2 કોષ્ટક આપ્યા હોય અને બાકીના 3 કોષ્ટક આપણે બનાવવાના. પણ આ 3 કોષ્ટક કઈ રીતે બને, આપણને કઈ રીતે ખબર પડે કે આ કોષ્ટક પરથી આ સૂત્ર વાપરવાનું? તો જુઓ, વર્ગ જોવાના. વર્ગ જો સરખા હોય, વર્ગ વચ્ચેનું અંતર સરખું હોય, 500, ધ્યાન રાખજો કે 500 થી 520, 520 થી 540, 540 થી 560, એટલે કે આખા વર્ગ વચ્ચેનું અંતર, આના વર્ગ કહેવાય. ચલો લખી દે એટલે વધારે ખબર પડે. આ વર્ગ કહેવાય અને આવૃત્તિ કહેવાય. શું કહેવાય? આવૃત્તિ. જો વર્ગ વચ્ચેનું અંતર સમાન હોય, દરેકે દરેક વર્ગ વચ્ચેનું અંતર સમાન હોય, તો પદ વિચલનની રીતનો ઉપયોગ થાય. બરાબર. તો 520 થી 500 થી 520, 520 થી 540, 540 થી 560, આ વર્ગ વચ્ચેનું અંતર સમાન છે. કઈ રીતે આવે? કે પદ વિચલનની રીત. બરાબર. આ બધાને અધઃસીમા કહેવાય. આગળની લાઈને આ બધાને ઉધ્વસીમા કહેવાય. આ બધા અધઃસીમા, આ ઉધ્વસીમા. બરાબર. આ ધ્યાન રાખજો. ત્રીજા નંબરનું કોષ્ટક શું ભણે? તો કે મધ્ય કિંમતનું કોષ્ટક. શું મળે? તો કે મધ્ય કિંમત. અને મધ્ય કિંમતને કહેવાય એક્સઆઈ. આવૃત્તિને આપણે એફઆઈ તરીકે લેવાની. એફઆઈ તરીકે. ચોથા નંબરનું કોષ્ટક છે કે યુઆઈ બરાબર એક્સઆઈ માઇનસ એ ભાગ્યા એચ. અને છેલ્લો કોષ્ટક એફઆઈ યુઆઈ. બરાબર. તો મધ્ય કિંમત કઈ રીતે ગોતવાની? મેં અગાઉના વિડીયોમાં તમને કીધું છે, બરાબર, પણ તો એ ફરતે શીખવાડો, ધ્યાન રાખજો. અધઃસીમા અને ઉધ્વસીમા, આ બધા અધઃસીમા કહેવાય, આ ઉધ્વસીમા કહેવાય. જે વર્ગ હોય ને, વર્ગ એની પાસે, તો 500 અને 520 નો સરવાળો કરવાનો, એને અડધા કરી દેવાના. અધઃસીમા અને ઉધ્વસીમાનો સરવાળો કરી એને અડધા કરવાના. તો 500 + 520 એટલે કે 1020. તો 1020 ને આપણે અડધા કરીએ તો મળે આપણને 510. બરાબર. એ જ પ્રમાણે 520 ને 540, તો 520 ને 540 એટલે 1060. 1060 ને આપણે અડધા કરીએ મળે 530. બસ આ 2 કરવાના. પછી તો 10 છે, 30 આવે. 30 પછી શું આવે? કે 50. 20 નો ગાળો આવે, 550. પછી 570, પછી 590. હવે શું કરવાનું? તો કે યુઆઈ વાળો કોષ્ટક. તો યુઆઈ વાળો કોષ્ટક કઈ રીતે આવે જોજો. તો મધ્ય કિંમતમાં જે વચ્ચેની સંખ્યા હોય, મધ્ય કિંમતમાં જો ઉપર 2 ટૂંકમાં સંખ્યા કેટલી સ્કૂલ થાય કે 1, 2, 3, 4 અને 5. તો 5માં આપણે આને વચ્ચે તરીકે લઈ લઈએ. તો જે વચ્ચેની સંખ્યા હોય એને આપણે એ તરીકે લેવાના. બરાબર. એટલે ઉપર 2 મળે, નીચે 2 મળે, એટલે વચ્ચે સેન્ટર મેં મળી ગયા. વચ્ચે લો તો પણ ચાલે, ગમે જગ્યાએ લો ચાલે. બરાબર. પણ વચ્ચે લો તો તમને સરળ પડે. આ જે એ તરીકે લીધા એના બાજુવાળા કોષ્ટકને આપણે 0 મૂકવાના. યુઆઈ વાળા કોષ્ટકની વાત કરું. જેને મધ્ય કિંમત આપણે એ તરીકે લીધા એના બાજુમાં તમે 0 તરીકે મૂકવાના. ઉપર બધી માઇનસ વાળી સંખ્યા છે, બધી પ્લસ વાળી. આ બાજુ -1, આ બાજુ -2, 1 અને 2. રેડી? ખબર પડી ગઈ? મધ્ય કિંમતમાં જેને તમે એ તરીકે લો છો એના બાજુના કોષ્ટકમાં 0 મૂકવાના. ઉપરવાળી સંખ્યા માઇનસ, નીચેવાળી બધી પ્લસ. છેલ્લો કોષ્ટક છે, છેલ્લું ખાનું છે એફઆઈ યુઆઈ. તો એફઆઈ અને યુઆઈ આવ્યું. એફઆઈ અને યુઆઈ બીજા નંબરનો, ચોથા નંબરનો ગુણાકાર. તો 12 દુના -24, 14 એકા -14, 8 ગુણ્યા 0 એટલે 0, 6 એકા 6, 10 દુના 20. રેડી? હવે શું કરવાનું? તો કે માઇનસ માઇનસનો સરવાળો કરી દેવાનો અને પ્લસ પ્લસનો સરવાળો કરી દેવાનો. બરાબર. તો -24 ને -14 એટલે -38 અને 20 ને 6, 26. તો આપણે સાદુરૂપ આપી દઈએ કે સિગ્મા એફઆઈ યુઆઈ બરાબર શું મળ્યું આપણને? કે -38 વત્તા 26. 38 માંથી 26 જાય આપણને મળે -12. રેડી? હવે આનો સરવાળો કરી દઈએ કે સિગ્મા એફઆઈ બરાબર 4 ને 2 6, 8 ને 2 10 ને 4 14, 14 ને 6 20, 20 ની 0 વધી પડી 1, 20 ની 0 વધી પડી 2, સોરી 2 ને 1 3, 4 1 5, 50 મળ્યું. એટલે આ સિગ્મા એફઆઈ પણ મળી ગયા 50. હવે સૂત્ર મૂકીને આપણે સાદુરૂપ આપવાનું. તો ચાલો સૂત્ર મૂકી દઈએ. સૂત્ર મૂકીને આપણે સાદુરૂપ આપીએ. તો મધ્યકનું સૂત્ર તમને આવડે જ છે, બરાબર. તો
તો સૂત્ર મૂકીએ કે મધ્યક એક્સ બાર બરાબર એ પ્લસ સિગ્મા એફઆઈ યુઆઈ ભાગ્યા સિગ્મા એફઆઈ ગુણ્યા એચ. ચલો એ એટલે આપણે આ લીધા એ બરાબર કેટલા? એ બરાબર થાય 550 વત્તા સિગ્મા એફઆઈ યુઆઈ. સિગ્મા એફઆઈ યુઆઈ બરાબર કેટલા મળ્યા? તો કે -12 ભાગ્યા સિગ્મા એફઆઈ બરાબર 50. તો શું કરવાનું નથી? કિંમત મૂકીને આપણે સાદુરૂપ આપવાનું બરાબર. અને એચ એટલે એચ કોને કહેવાય? જુઓ સમજો 500 થી 520, 520 થી 540. તો આ બંને વચ્ચેનો ગાળો કેટલો છે? અંતર કેટલું? તો કે 20 નું અંતર થાય. એટલે એચ બરાબર આપણે વર્ગ લંબાઈ કહેવાય 20. બરાબર. હવે સાદુરૂપ આપીએ. મીંડું કટ થઈ ગયા બરાબર. તો 550 ના 550 પ્લસ માઇનસ 12 દુના 24 ભાગ્યા 5. હવે 24 ભાગ્યા 5 આપણે કરી જોઈએ શું મળે છે? તો કે 24 ભાગ્યા 5 તો 5 ચોકના 20 બરાબર 4 મળ્યા. ચલો 4 ભાગ ચાલે ના એટલે મીંડું પોઈન્ટ 5 અઠ્ઠાની 40. ચલો ભાગ ચાલી ગયો. આપણને શું મળ્યું? તો કે 4.8 મળે. કેટલા મળ્યા? તો કે 4.8 એટલે કે 550 માઇનસ કેટલા મળ્યા? તો કે 4.8. 550 માં તમે 4.8 બાદ કરો. કરી જોઈએ આપણે. તો કે 550 ઓછા 4.8 ધ્યાનમાં રાખજો 4.8 આ બાજુ 0 મીંડો 10 માંથી 8 જાય તો 2, 9 માંથી 4 જાય તો કે 5. આ પોઈન્ટના પોઈન્ટ હવે થઈ ગયા 4 એટલે 4 ના 4, 5 ના 5. તો શું મળ્યું આપણને? તો કે મધ્યક એક્સ બાર બરાબર 545.2. આ આપણને મળી મધ્યકની કિંમત. તો આ તો મિત્રો બીજા નંબરનો દાખલો બરાબર. થેન્ક યુ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં.